શ્રીમદ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના 10મા શ્લોકનો અર્થ છે, તે અમારી સેના પાંડવો ઉપર વિજય મેળવવા અપૂરતી છે, અસમર્થ છે, કેમ કે તેના સંરક્ષક બંને પક્ષનું ભલું ઈચ્છનારા ભીષ્મ છે. પરંતુ આ પાંડવોની સેના અમારા ઉપર વિજય મેળવવા પૂરતી છે, સમર્થ છે, કેમ કે તેના સંરક્ષક પોતાની સેનાનો જ પક્ષ ખેંચનારા ભીમસેન છે. અર્જુન કૌરવોની સેનાને જોઈને કોઈની પાસે ન જતા હાથમાં ધનુષ્ય ઉઠાવે છે, પણ દુર્યોધન પાંડવોની સેનાને જોઈને દ્રોણાચાર્ય પાસે જાય છે અને એમને પાંડવોની વ્યૂહરચનાયુક્ત સેનાને જોવા માટે કહે છે. એથી સાબિત થાય છે કે દુર્યોધનના હૃદયમાં ભય પેઠેલો છે. અંદર ડર હોવા છતાં પણ તે ચાલાકીથી દ્રોણાચાર્યને ખુશ કરવા માંગે છે અને એમને પાંડવોની વિરુદ્ધ ઉશ્કેરવા માંગે છે, કારણ કે દુર્યોધનના હૃદયમાં અધર્મ છે, અન્યાય છે અને પાપ છે. અન્યાયી અને પાપી વ્યક્તિ કદી નિર્ભય અને સુખ શાંતિથી રહી શકતી નથી એવો નિયમ છે. પરંતુ અર્જુનના અંતરમાં ધર્મ છે અને ન્યાય પણ છે. તેથી અર્જુનના અંતરમાં પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ચાલાકીએ નથી અને ભય પણ નથી, પરંતુ ઉત્સાહ છે અને વીરતા છે. તેથી તો એ વીરતામાં આવી જઈને સેનાનું નિરીક્ષણ કરવાને માટે ભગવાનને આજ્ઞા કરે છે કે, હે અચ્યુત, બંને સેનાઓની મધ્યમાં મારો રથ ઊભો રાખો. એનું તાત્પર્ય એ છે કે જેના હૈયામાં નાશવંત ધન સંપત્તિ વગેરેનો સહારો છે, આદર છે, અને જેના હૃદયમાં અધર્મ છે, અન્યાય છે તથા દુર્ભાગ્ય છે, એમનામાં વાસ્તવિક બળ હોતું નથી.